યાર હવે હું શું કરું? આ લોકો તો રોજ ને રોજ કોઈક ના કોઈ આવીને મને ક્વેશ્ચન્સ પૂછ્યા કરે છે. ક્યારેક સર તો ક્યારેક પપ્પા તો ક્યારેક દીદી. બસ જ્યારે હોય ત્યારે ડાઉટ જ કર્યા કરે છે. કંઈક તો કરવું પડશે. અમ્મી અત્યારે ફોન કર્યો છે? હા અમ્મી બોલ બોલ. હિતેશ, સાંભળને, મારે તારી સાથે એક બહુ જ જરૂરી વાત કરવી છે. શું શું જરૂરી વાત છે? બધું ઠીક તો છે ને? કંઈ ઠીક નથી ચાલી રહ્યું. આ મારા લેક્ચર્સ બંક થાય છે ને, એના કારણે મારા સર એ મને વારે ને વારે ડાઉટ કર્યા કરે છે કે શું પ્રોબ્લેમ છે, કંઈક થયું તો નથી ને. અને પછી પપ્પા, આજે હું લેટ આવીને ઘરે એટલે પપ્પા પણ મને ખીજવાવા લાગ્યા કે કેમ લેટ આવી, શું થયું. જાણે હું નાની બચ્ચી હોઉં ને એવી રીતે રિએક્ટ કરતા હતા. અને બેન એ પણ મને 2 દિવસથી હેરાન કર્યા કરે છે, વારે વારે પૂછ્યા કરે છે. એટલે મને કંઈ સમજ જ નથી પડતી શું કરું હું. મારાથી હવે આવી સિચ્યુએશનમાં નથી રહેવાતું. કંઈક સોલ્યુશન હોય તો આપને. તું ટેન્શન ના લઈશ, આટલું બધું ના વિચાર, બધું ઠીક થઈ જશે. અને લેક્ચર બાબતે તો આપણે ધ્યાન દઈશું, ફરવા નહીં જઈએ. બસ તું લેક્ચરમાં ધ્યાન આપજે, આપણે થોડાક દિવસ ઓછા મળીશું. અરે પણ શું આપણે બંને એકબીજાને મળ્યા વગર રહી શકીશું? નહીં ને યાર. તો હા યાર. આ કોઈ સોલ્યુશન નથી. કંઈક બીજું શોધવું પડશે, કંઈક પરમનન્ટ સોલ્યુશન. હા યાર, એકાબીજાને મળ્યા વગર તો ચાલવાનું નથી. પણ શું શું હોઈ શકે યાર? મને કંઈ જ સમજ નથી આવતું. તું જ કંઈક વિચાર ને, કે કંઈ સોલ્યુશન તારા મગજમાં હોય તો કે ને. મારી પાસે એક આઈડિયા છે. આઈડિયા? હા બોલ બોલ. એક કામ કરીએ, આપણે બંને ભાગી જઈએ. શું ભાગી જઈએ? મતલબ મેરેજ કરવા છે? હા હા, ભાગી જઈએ. અને એમ પણ મેરેજ તો આપણે કરવાના જ છે ને, તો મેરેજ પછી આપણે બંને તારા ઘરે રહીશું. હા એ તો મને ખબર છે, મેરેજ તો આપણે કરવાના જ છે. પણ આ થોડુંક જલ્દી નથી થઈ જતું? હિતેશ, કઈ જલ્દી નથી. એમ પણ આ વર્ષ મારું છેલ્લું વર્ષ હતું સ્ટડીનું, એટલે થોડા વહેલા લગ્ન થઈ જશે આપણા. પ્લીઝ. હા તો કોઈ વાંધો નહીં, મને કોઈ ઇશ્યુ નથી. એમ પણ મને લાગતું હતું કે તારા પપ્પા તને બહુ ખીજાતા હશે કે બોલતા હશે, એટલે હું પણ તને કહેવાનો જ હતો. કંઈ વાંધો નહીં, આપણે તું કે ત્યારે ભાગી જઈએ. તો આમાં આપણે વેઇટ શું કામ કરીએ? કાલે જ ભાગી જઈએ ને. ઓકે, કંઈ વાંધો નહીં, હું તને પિક કરવા આવી જઈશ. સારું. તું મને કહી દે છે ક્યાં મળવાનું છે? હા, હું તને મેસેજ કરી દઈશ. અને આપણે બંને કાલે ફાઇનલી ભાગી જઈશું. ઓકે? હા, કંઈ વાંધો નહીં, શ્યોર. આપણે કાલે ભાગી જઈએ અને હવેથી તું મારી સાથે જ રહીશ અને એકદમ ખુશ રહીશ. બસ. હા સારું, ચલ. હવે હું પણ મારા ઘરની સિચ્યુએશન જોઈ લઉં અને પછી તને ટાઈમ કહી દઉં કે આપણે કેટલા વાગે કાલે ભાગશું. ઓકે ઓકે. અને બહુ માઇન્ડમાં ના લેતી, અત્યારે સૂઈ જજે, ઠીક છે? હા, તું પણ સૂઈ જજે. હા, ચાલ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય. બાય. યાર, આને કહેતા તો કહેવાય ગયું છે ભાગવાનું, પણ યાર હું હજી આ બાબતે જરા પણ પ્રિપેર નથી. મેં તો હજુ પપ્પાને પણ વાત નથી કરી કે મારા ઘરમાં કોઈને ખબર પણ નથી. શું થશે? કંઈક તો કરવું જ પડશે. જે થાય એ જોઈ જશે. છોડો, અત્યારે આ બધું ટેન્શન નથી લેવું. સો ફાઇનલી હવે મારે કોઈના પ્રશ્નને કોઈ જવાબ નહીં આપવો પડે. બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. હવે કાલે અમે બંને ભાગીને લગ્ન કરી લઈશું અને પછી હંમેશના માટે એકબીજાના થઈ જશું.
મમ્મીનો ફોન. અને કહેતા તો કહેવાય ગયું છે, પણ પોસિબલ બિલકુલ નથી. મારા પપ્પાને ખબર પડશે ને તો મને મારી નાખશે. હું આના એક પણ કોલ રિસીવ નથી કરવાનો. રિસીવ કેમ નથી કરતો? પાછો રિસીવ કેમ નથી કરતો? અને એકવાર પહેલા હું ત્યાં પહોંચી જાઉં, પછી જોઈ લઈશ. એ કદાચ રસ્તામાં હશે એટલે રિસીવ નહીં કરતો